તો આ ડોલમાં મોરબાની હળિયો કરી મોરબો કરવો છે ને તો આપણે આ મશીન છે મોરબાને ખમણવાનું આવું હોય. તો સાઈલ ઉતારી અને ખમણીયા કરી અને ખમણીએ છીએ. 5 કિલોનો મોરબો કર્યો અને 15 કિલોની કેરી 10 કિલો આમાં બોરસ ઢાંકીની છે અને બીજા 2 કેરી ખમણી અને આપણે સરસ મજાની ડોલમાં ભેળવીશું ને ત્યારે આપણે ફરી બીજા વીડિયા મળશું. તો ત્યારે ખમણી લો. હવે કેવી સરસ મજાની કેરી છે હે ગોટલી હો ભાઈ, મુખવાસ કરવા માટે ઝીણી ઝીણી સુધારી નાખું. સરસ મજાનો મુખવાસ કરવો હોય તો રીતે મિક્સ કરી દેવાનું છે. આને કપડું બાંધી અને આપણે તડકે મૂકી દેવાનું છે. તો આપણો મુરબો લવિંગ છે અને આ તજ છે. આપણે આમાં નાખવાના છે. તો થોડા પ્રમાણમાં નાખ્યા છે ને ઝાઝા પ્રમાણમાં આપણે બીજી વખત નાખશું. અત્યારે હાલ આપણે મુરબો બનાવી છે. આપણે તજ અને લવિંગ થોડા થોડા નાખ્યા અને થોડા થોડા જે ખાંડ એમ ખાંડી અને ઝાઝા પ્રમાણમાં નાખવાના છે. તો આપણે હવે ખાંડ નાખવા જઈ રહ્યા છીએ. 3 કિલો કેરીમાં ગોટલા નીકળી ગયા. 500 એમ કરીને કિલો નીકળી ગયું તો 2 કિલો રહ્યું. તો આપણે હવે એમાં 2 કિલો ખાંડ નાખવાની છે. તો આપણે 2 કિલો ખાંડ નાખી દીધી અને આપણે બરાબર મિક્સ કરી લઈએ. 10 વાળી કટલેરી કાંઈ ઘટે નહીં હો. એ પણ હું તો વાહે રહી ગઈ તો મેં ઘણી ખરીદી કરી લીધી ને થોડી ખરીદી કરી લો. પહેલાં બ્લોક ઉતારી લો ભાઈ. સરસ મજાનો આવ્યા ભાઈ. ક્યાંથી વેસવા આવ્યા? રસાથી 10 વાળો માલ બધો. આ તો મામા મહિનો છે ને ભાણિયા ને ભાણેક્યું છોકરા સરસ મજાના મેં ખરીદી કરી લીધી 2 જોડીની. પીપળો હતો. પીપળાની જગ્યાએ સરસ મજાનું મધ્યાહન ભોજનનું રસોડું થઈ ગયું છે અને સંડાસ બાથરૂમ થશે. અને આપણી નિશાળ સરસ મજાની બની ગઈ છે. પણ બાળકો ન હોય તો સારી લાગે નહીં. બાળકોથી રૂડું છે આ બધું. બાળકો વિના કાંઈ નથી. અને આમાંય રહેવું છે ને નથી રહેવું, રહેવું છે ને નથી રહેવું. તો મેં પાછું મારું ફોર્મ ભરી દીધું છે. 1 વર્ષ સારી સરસ મજાની નિશાળ થઈ છે તો રોકાઈ જઈએ. લાભ લઈ લઈ નવી નિશાળનો. નવા શિક્ષક, નવી નિશાળ વગેરે વગેરે નવું. અને સરસ મજાનું શું કહેવાય કે આપણે હમણાં ચૂંટણીમાં લાભ લઈ લીધો ગઢિયાવે. માં કાંઈ ઘટે નહીં. તો સમયને જાતા વાર લાગે ને જોતામાં સમય વયો ગયો મારો નિશાળમાં 30 વર્ષ. તો હજી 1 વર્ષ લાભ લઈ લો. નવી નિશાળ બની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોમાં બન્યા રહેજો. અને PMCમાં મારી શાળા ગઈ છે તો સરસ મજાની બની ગઈ છે અને બાળકોને ભણવાનું પણ મન થાય. અને નવો ટાપ, નવી શાળા અને નવા મેના બધાય જમવાના. તો સરકાર ભાઈ હવે મોદી સરકાર છે આપણને કેવા રમાડે અને કેવા શું કહેવાય. વાહ પેલા વર્ષાબેનની મોજ એમાં કાંઈ ઘટે નહીં. અને યુટ્યુબ ચેનલમાં આપણે વર્ષાબેનને આવરી લીધા છે અને મોજે મોજ કરી અને બરાબરનો 12 વાગ્યાનો મધાન જામી ગયો છે.
ને થોડાક આડાવાળા કામ કરતા વર્ષાબેને સરસ મજાની સાડી પહેરી તો મને એમ બી થોડીક શૂટિંગ કરી લો તો અને મારું જીવન છે ને પાણીના મોજા જેવું છે, મોજું આવે ને જાય એમ મારે આનંદ આવે ને જાય અને આનંદમાં રહેવું ભગવાનના સોપડે છે. આઠે પોરે આનંદમાં તું આઠે પોરે આનંદમાં રહો, જરાય ઘટવા ન દઉં. જો જરી કંઈ કરો કર્યો ને ડૉક્ટરે મને કહી દીધું તો ઉપડી ગયેલા છે એટલે બીકમાં આનંદ થોડોક તો કરું, સમજી ગયા? બીકમાં આનંદ કરું. જો આજ તો થોડોક રોલ એક થોડુંક કામ ઘરે એવું આવી ગયું હતું તો નીકળી એકી નહોતી તો મારા જે રોલ આવતા તેમાં મુલતવી રાખ્યું તો આજે રોલમાં હું મારી ફરજ બતાવી રહી છું. તો રોલમાં અમે કામ કરવાના છીએ પણ હવે બરાબરની ભૂખ લાગી છે ને કાંઈક રોટલાનું કરવાનું એ ભૂખ લાગી. કાંઈક દયા રાખો, દયા જેમ